संकल्पातपतितपनो वातिवात समिन्दे वह निर्धते धरणिरुददे लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणोऽयम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी। શિબિરનો મુખ્ય હાર્દ છે ગુરુ ઋણ કહેતા કે ગુરુ દક્ષિણા. અંગ્રેજીમાં એક કહેવત છે કે સ્મોલ માઇન્ડ્સ ડિસ્કસ પીપલ, ગ્રેટ માઇન્ડ્સ ડિસ્કસ ફિલોસોફી, and enlightened minds live philosophy. ત્રણ પ્રકારના વર્ગ ઉત્પન્ન થાય. જે ટૂંકા મનના માનવી હોય ને એ લોકોની ચર્ચા કરે કે આણે આમ કર્યું તેમ કર્યું, એમાં જ આખું જીવન પસાર થાય. તમે ટીવી કહો, છાપું કહો કે ચોરે ને ચોટે જે કઈ ગ્રામ્ય વાતો થતી હોય એ ડિસ્કસિંગ પીપલ. ઊંચી પ્રકારના માનવી હોય ને એ તત્વજ્ઞાનની ચર્ચા કરે, જે આપણે કહીએ કે ગુરુ ઋણ કે ગુરુ દક્ષિણા, એની ચર્ચા. અને જે ખરેખર જ્ઞાની પ્રાપ્ત થયેલા પુરુષો હોય ને એ જે તત્વજ્ઞાનને જીવનમાં ઉતારવાનું કામ કરે. આપણે બધા તો ભેગા થઈને બધી ચર્ચા કરશું, પણ આપણી સમક્ષ પૂજ્ય ત્યાગોલમ સ્વામી બિરાજમાન છે કે જેમણે યોગીજી મહારાજની ખૂબ સેવા કરી છે અને ખુદ પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ એમનું દ્રષ્ટાંત આપે છે. એટલે આજે એ અત્યારે બોલતા નથી, પણ એમનું જે જીવન છે એ જીવન આપણને પ્રેરણા આપે છે. તો મોટામાં મોટું જ્યારે આપણે ગુરુની ચર્ચા કે વિચારણા કે જીવનમાં એમના ગુણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તો ખાલી 3 જ વિચાર આજે મારે તમને આપવા છે, ઝાઝા નહીં. આ 3 વિચાર જો તમે તમારા પોતાના કરીને રાખશો ને તો યુ વિલ નેવર ફીલ ઓર્ફન્ડ. ક્યારે અનાથપણું નહીં લાગે, સતત બળ મળતું રહેશે, મનની અંદર ક્યારેય મોળપ નહીં આવે. અને જે આપણા ગુરુએ આપણી માટે કર્યું છે એનું ત્રાદ્યશ્ય લિવિંગ પિક્ચર બિફોર આવર આઈઝ રહેશે ને તો કોઈ દિવસ સત્સંગ અને કાર્ય કરવામાં આપણે નાસીપાસ નહીં થઈએ. પહેલો મુદ્દો કયો છે કે જ્યારે 1981ની સાલમાં અમે બધા દીક્ષા લેવાના હતા. અમુક સંતો તે વખતે 15 વર્ષ, કોક 16, કોક 17 વર્ષના નાના બધા યુવાનો હતા. મેજોરિટી કદાચ આપની ઉંમર કરતા બધા નાના. અને તે વખતે જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીનો ઉત્સવ ચાલતો હતો અને ત્યાં ઘણા બધા બહારના રિપોર્ટરો આવ્યા અને એક નાના બાળકો, યુવકોને પ્રશ્ન પૂછે. એમાં એક
નાના યુવાનને પ્રશ્ન એવો પૂછ્યો કે તમે પ્રમુખ સ્વામીને કેમ સિલેક્ટ કર્યા? કે ભારતમાં તો 80 લાખ સાધુઓ છે, સમજાય છે? 80 લાખ, અને એમાંથી કેટલાય બધા સંપ્રદાય, ધર્મો, વિચારધારાઓ, કેટલું બધું તત્વજ્ઞાન ને બધું, તમે પ્રમુખ સ્વામીને પસંદ કેમ કર્યા? હવે પેલા બિચારા મૂંઝાતા હતા, એને કઈ ખબર નથી. એટલે એને એવો જવાબ આપ્યો કે ભાઈ જુઓ, મેં પ્રમુખ સ્વામીને સિલેક્ટ નથી કર્યા, પણ હું ભાગ્ય માનું છું કે અબજો માણસોમાંથી પ્રમુખ સ્વામીએ મને સિલેક્ટ કર્યો. આ સમજણ જ્યારે આ ફરતા ફરતા સ્વામી પાસે ગઈને પેલા એ વાત કરી અને કીધું કે બાપા, મેં તો આમ જવાબ આપ્યો, બીજો જવાબ તો આવડતો નતો. સ્વામી કે બીજા જવાબ બધા ખોટા, આ તે કીધું એ સાચો. આ યાદ રાખજો કે ઘણીવાર આપણા મનમાં એમ થાય કે આપણે પ્રમુખ સ્વામીના શિષ્ય થયા કે પ્રમુખ સ્વામીને આપણે ગુરુ માન્યા. ભાઈ સાહેબ, આપણી શું હેસિયત છે? થિંક, આપણી શું તાકાત છે? અતિ કૃપા કરીને સત્પુરુષે આપણને અપનાવ્યા ને, એ મોટામાં મોટું ઋણ છે. બીજી બધી વાતો તો પાછળ આવશે. સ્વામીએ ખાલી આપણને અપનાવ્યા. જયારે 1985ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો સુવર્ણ તુલા લંડનમાં QPR સ્ટેડિયમમાં થતો હતો, અમે તો બધા એના સાક્ષી છીએ. શું વાતાવરણ હતું કહું, કે ત્યાંથી ખાલી 10-12 કિલોમીટર દૂર જ્યાં આપણો ઉત્સવ ચાલતો હતો એલેક્ઝાન્ડર પેલેસ ગ્રાઉન્ડમાં, જબરજસ્ત ઠંડી, અને ત્યાં ગાડી 11 કિલોમીટર દૂર જબરજસ્ત વરસાદ પડ્યો અને સાથે સાથે બરફના કરા. 20,000 પબ્લિક આ મોટા સ્ટેડિયમની અંદર ભર ઉઘાડે પરિસ્થિતિની અંદર બેઠેલી. જબરજસ્ત વાદળા, અમે બધા વાદળા જોયા છે. અને BBC ની અંદર પ્રિડિક્શન કે ધોધમાર વરસાદ ને બરફના કરા પડવાના છે. ખુદ બાપાનું સ્ટેજ પણ ખાલી, ઉપર કાંઈ નહીં, 20,000 માણસ. બધા જ અમે ત્યાં સ્ટેડિયમમાં ગયા, બધાને ચિંતા, ઉપર ચારે બાજુ વાદળા વાદળા. અને સમાચાર મળે છે કે આટલે જ દૂર ગોંડલમાં એક ખૂણે વરસાદ ને બરફ પડે તો બીજે ખાણે આપણે પાથરના પથરાય. બધા જ બેઠા હતા અને સ્વામી પાસે ગયા. સ્વામી એકદમ હસતા હશે કીધું, સ્વામી કે ગોંડલની બધા 500 પ્રદક્ષિણા માનો તો ભગવાન સારું કરશે. એ મારો પહેલો ગોંડલની પ્રદક્ષિણાનો અનુભવ. બધાએ 500, પેલો કે આપણે 1000, 500 બધા માનતા હતા. અને બરફના કરા બીજે પડે અને ત્યાં એક વરસાદનો છાંટો નહીં, અમે એના સાક્ષી છે. પણ તે પરિસ્થિતિની અંદર તમે જો, આપણા ગુરુ સમર્થ છે. કુદરત પણ એ પોતે ફેરવી શકે છે. ભગવાન એને રાખ્યા છે. લાખોના મન એના શરણે છે. છતાં પણ સ્વામી એ તુલા વખતે જયારે એમનું પ્રવચન શરૂ કર્યું ને આશીર્વાદ રૂપી, અને પહેલું વાક્ય સ્વામી શું બોલ્યા કે પ્રથમ તો પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું કે જેને આપણને આ મનુષ્ય દેહ આપ્યો. અને પછી સ્વામી કહે છે કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ જેને મને અપનાવ્યો. પ્રમુખ સ્વામી પણ સતત આ વસ્તુ ખ્યાલ રાખતા હોય કે શાસ્ત્રીજી મહારાજે મને અપનાવ્યો, હું કાંઈ જ નતો. અને એની કૃપાથી અત્યારે જે કઈ હું બન્યો છું, પહોંચ્યો છું, સેવા કરું છું, એ બધી જ ગુરુની કૃપા. તો મને લાગે છે આપણામાં તો કાંઈ જ હેસિયત નથી. સત્પુરુષ તો અક્ષર બ્રહ્મ છે, તો પણ એમ સતત કહે છે પહેલું જો આપણા માટે મોટામાં મોટું ગુરુ ઋણ હોય ને તો સત્પુરુષે આપણને અપનાવ્યા. બહુ અઘરું છે. તમારામાં ઘણા લગ્ન નહીં કર્યા હોય, પણ મને લાગે છે મેજોરિટીએ કર્યા છે ને. હા, વાંધો નહીં, એમાં કઈ શરમાવા જેવું નથી. ઇટ્સ અ ફેક્ટ. તો તમે લગ્ન કરો અને તમને એક દીકરો થાય ને દીકરી થાય, તમારા જ દીકરા હો, તો એ તમને કેટલું ટેન્શન હશે. બાળ કાર્યકર છે ને બીજાના દીકરા સાચવી શકશે પણ પોતાના. ચેલેન્જ છે ને, ચેલેન્જ. બીજાના 50 ઉપદેશ આપ્યા છે કે જોજો આમ કરજો, છોકરો બરાબર ઉછેરજો, છોકરો તમારું સંતાન છે, તમારી સંપત્તિ છે. અને આપણી બીજી બેંકમાં હોય એમ, ભલભલી બેંકો ઉઠી ગઈ છે. કહેવાનું શું
કે તમને હું ખાલી એમ જ કહું કે ભાઈ તમે એક કામ કરો ને, તમે બહુ રાજી છો, આવું સત્સંગી છે, 2 નાના છોકરાઓ તમે દત્તક લો. તમે કે મારા ઓછા છે? 2 દત્તક. પછી જો બહુ આગળ તો પૂછો કે એનું કુળ શું છે, કેવા છે, હોશિયાર છે, જો ઢ હોય તો મારે શું કામ ના, આમ છે, કેટલું બધું ઊંડા ઉતરીએ બધું, બરાબર ને? કેટલું બધું ઊંડા ઉતરે, લાઈફ ટાઈમ તમારે એને સાચવવાના હોય. પ્રમુખ સ્વામી મહારાજ જયારે 800 સંતો દત્તક લે છે, કોઈની તાકાત? અમારા શરીર, મન, આધ્યાત્મિક બધી જ જવાબદારી સ્વામી લે છે અને ક્રોસ ચેક કરે છે કે આનું શું, કેમનું છે, આ છે તે. એમને તો પૂર્વ કર્મનું બધું ખબર છે, તોય સ્વામી કે આવા દો. આપણને બધાને સ્વામીએ અપનાવ્યા અને સીધી બ્રાન્ડ ઇક્વિટી આપી દીધી આપણને. અત્યારે તો બારે કોઈનો કઈ સિક્કો વાપરવો હોય ને તોય બહુ પેલો ચેકિંગ કરે, ભાઈ કે તું અમારી કંપનીનો સિક્કો વાપરે છે લે. સ્વામી એક કંઠી પહેરાવીને તમે સ્વામિનારાયણના કહી શકો કે એટલું બધું સ્વામી અપનાવે છે ને, એમાં બધું ઋણ આપણને ચડી જાય છે. ક્યાં સુધી આપણે ભોગ ભોગવી શકીએ ખબર છે? આધ્યાત્મિક ભોગની હું વાત કરું છું. ક્યાં સુધી આપણી નામના વધે છે. કેટલાય જણા આર્ગ્યુમેન્ટ બારે કરતા હોય ને, પેલો કે જોઈ લેજો ભાઈ તમે તો ઠીક છે મંદિર, અમારું લંડન મંદિર જોયું? પેલો કે ના, અને ઝઘડે આપણો કાર્યકર, લંડન મંદિર જોયા જેવું છે, તને શું ખબર, આમ છે તેમ છે. હવે લંડન મંદિરમાં આપણે કોઈ પથ્થર ઉપાડ્યો છે? એડ્રેસ એ ખબર છે ક્યાં છે? ખબર છે? અને જવાના છે? પ્રાર્થના કરીએ જઈએ બધા. પણ કહેવાનો ભાવાર્થ શું છે? જે ક્રિયા આપણે કરી નથી, ઇન્વોલ્વ નથી, જેમાં આપણે પરસેવાનું ટીપું પાડ્યું નથી, એનો પણ યશ આપણે બિંદાસ પૂર્વે ભોગવી શકીએ. કેમ? સ્વામી આપણને અપનાવ્યા છે. કેટલા બધા આપણે ઊંચે ઊંચે સાદે આપણે કે અમારું દિલ્હી અક્ષરધામ, જો જે કાંઈ કાર્ય બાપાએ કર્યા છે ને એ બધા જ આપણે છે ને આપણા માનીને આપણે દુનિયાની અંદર છતરાયા થઈએ છીએ. વિચાર તો કરો, અપનાવ્યા. કાંઈ આપણા પાસે લાયકાત નથી. બધા જ જો હૃદય ઉપર હાથ મૂકીને પૂછો, અત્યારે બજારમાં આપણને મૂકે શું કિંમત આવે? હકીકત કહું છું, તમે નહીં, અમે બધા આવી ગયા. કોઈ એક સાધુ માત્ર આવી ગયા, બજારમાં આપણને કોઈ મૂકે, શું કિંમત છે બોલો? અત્યારે તમે બાળ કાર્ય કરશો, બરાબર? તમને ખબર છે કે અત્યારે તમારી કિંમત કેટલી, કે તમે 100 ઘર તમને સોંપ્યા, ત્યાં જાઓ ને તો લોકો તમને આદરથી બોલાવે. અરે કુટુંબીઓને આદરથી નથી બોલાવતા. તમે જઈને ઉભા રહો તો તમારું બાળક તમારું માને. મમ્મી પપ્પાને શું કે અમારા સંચાલકે કહ્યું છે ને અમારે આ કરવું પડશે લે. જે બાળકો મધર ફાધરનું નામ માનતા હોય તમારું માને. કોની દયા? બાપાની. કયું કાર્ય કરીએ છે તો ફર્સ્ટ સ્વામીનું જે મોટામાં મોટું ઋણ હોય ને એને આપણને અપનાવ્યા. અને બીજી વાત છે, અપનાવ્યા તો ખરા, અપનાવીને ખાસ એની કઈ કાર્ય કરાવે છે કે કામ કરાવે છે એવું નથી. ઘણા લોકો આપણને અપનાવે તો અપનાવીને છે ને પોતાનો સ્વાર્થ સાધતા હોય છે. આ દુનિયાની અંદર બધાના મનની અંદર નાનો મોટો સ્વાર્થ છે ને છે જ. 85ની સાલની અંદર સ્વામીશ્રી કેટલા નિર્દોષ છે. સ્વામીશ્રી રૂમની અંદર પોતે નાસ્તો કરતા હતા અને તે વખતે લંડનના છાપામાં એક કટિંગ આવ્યું અને કટિંગ અમારા હાથમાં હતું અને કટિંગમાં એવું હતું કે એક પાદરી એને એના શિષ્યને એવી રીતે ભરમાવ્યા હતા કે 20 વર્ષ પછી આ દુનિયા નાશ થવાની છે. આ 65ની સાલનો પ્રસંગ. 20 વર્ષ પછી દુનિયા નાશ થવાની છે, એટલે તમે જે વસ્તુ તમારું એ મને લખી દો. તમારું ધન ધામ કુટુંબ જે કઈ ઘરેણા બેંક એકાઉન્ટ ગાડીઓ આ તે બધું લખી દો અને 20 વર્ષ પછી જયારે દુનિયાનો નાશ થાય ત્યારે ભગવાનના ધામમાં હું બમણું કરીને તમને આપીશ. હવે આ ધંધો સારો કે નહીં? કરતા નહીં? પણ 100% પ્રોફિટનો ધંધો કહેવાય કે નહીં? હા, પણ આના શિષ્ય પણ પાછા ખેપાની 85ની સાલ સુધી જે જીવતા હતા, કેટલાય વચમાં તો ઉપડી ગયા 20 વર્ષમાં તો, અને 85ની સાલ આવી અને દુનિયા એમની એમ એના 20 વર્ષ પછી પણ એમની એમ રહીશ. અત્યારે 2005 જતા રહ્યા. તો 85ની સાલમાં બધા શિષ્યો જીવતા હતા, ભેગા થયા અને પછી ગુરુ ઉપર કેસ કર્યો. કેમ કે 20 વર્ષ પછી અમારી જે અમારી સંપત્તિ અમે લખી દીધી હતી એ એને અમને પાછી નથી આપી, એટલે દુનિયાના વ્યાજ સહિત આપે અમારે ધામમાં જોઈતી.
એમ કરીને ગુરુ પર એવો જબરજસ્ત કેસ નાખ્યો, છાપામાં આખું કટિંગ લંડનમાં આવ્યું હતું ગાર્ડિયનમાં કે આ 20 વર્ષ પછી આમ છે તેમ છે, આટલા પૈસા આપો, આમ છે તેમ છે. આ આખો પ્રસંગ જયારે બાપા પાસે આખે વંચાયો ને કે શિષ્યો ભેગા થઈને ગુરુને જેલમાં નાખવાની વાત કરે છે અને આવા વિચિત્ર ગુરુ હતા, એટલે આખો પ્રસંગ કીધો ને પછી સ્વામી હસતા હસતા કે સ્વામી કે આવો કોઈ ભટકાઈ ગયો તેના કરતા અમે શું ખોટા છે. આ વિચાર કરો, આપણી હેસિયત નથી સાચા ખોટા ગુરુની પરખ કરવાની પણ છે કોઈની. સત્પુરુષે દયા કરીને આપણને અપનાવ્યા ને એ મોટામાં મોટું ઋણ માનજો. અપનાવ્યા તો બરાબર, નિસ્વાર્થ રીતે, લેશ માત્ર એને સ્વાર્થ નથી. અને નિસ્વાર્થ રીતે એટલે જે કાંઈ આપણે સ્વામી માટે કરીએ છીએ ને, તમે લાગે કે હું 2 કલાક કાર્ય કરું છું, કોકને લાગે કે આ જીવન અમે સાધુને લાગે આખું જીવન અમે આપી દીધું, ધેટ્સ નથિંગ. અનંત જીવન આપ્યા પછી 60,000 વર્ષના તપ કર્યા પછી પણ, યાદ રાખજો, 60,000 વર્ષના તપ કર્યા પછી, સંપૂર્ણ પાણીમાં રહ્યા પછી, બધા ઉપનિષદ, ગીતા, રામાયણ બધાનો સાર કાઢ્યા પછી પણ, અરે 18 પુરાણ લખ્યા પછી પણ જે સાચા ભગવાનનું સ્વરૂપ જે હાથમાં હોય ને એ નથી આવતું. આવે લાવ હું તમને છૂટો મૂકી દઉં અને બધા શાસ્ત્રોનો ઢગલો કરી દઉં, પણ તમારા માટે કઈ સાર સાચો છે ખબર પડે? બીમાર તમે થયા હોય પેશન્ટ અને બહુ જ પીડા હોય કે ભાઈ મરી ગયો દવા, પણ હું તમને આખી દવાની દુકાન ખોલીને મૂકી દઉં તો જીવો કે મરો? મરવાના ધંધા ભલા માણસ. આટલી બધી દવાઓ કઈ ખાવી? એવું છું ટેસ્ટિંગ થાય પેલા એક ખાઈ લો, પછી એની કામ લાગે તો બીજી, ત્રીજી, ચોથી, 5માં ઉપડી જાઓ. દવા જ છે, રોગનું મારણ જ છે, પણ તમારો રોગ કયો અને તમારી દવા કઈ એ તમને જ્ઞાન નથી તો ફિનિશ્ડ. એમ મારે આજે કેવું છે કે આટલો બધો શાસ્ત્રનો મોટો સમુદ્ર છે ને સાગર છે, એમાં તમને જીવમાં કયું જ્ઞાન જચે છે એ પ્રમુખ સ્વામી સિવાય કોઈ કહી નહીં શકે. ધ મોસ્ટ નોલેજેબલ. એટલે પહેલું તો સત્પુરુષે આપણને અપનાવ્યા, અને બીજું એને જે આપ્યું છે ને આપણને એનું ઋણ નહીં ચૂકવી શકાય. હજુ તો આપણે જીવન આપીએ કે કાર્યકર તરીકે કાર્ય કરીએ એના પહેલા તો એને આપી જ દીધું. શું આપ્યું ખબર? શાસ્ત્રનો પણ સારનો સાર એવું અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન જે ભલા પાસે નથી આવ્યું. ઉપનિષદ, વેદ, રામાયણ, મહાભારત કશામાં નથી આવ્યું. અને એ જ્ઞાન એટલે કેટલું ઊંચું છે, જે અક્ષર સહિત પુરુષોત્તમની જે ભક્તિ ને મૂર્તિ કેટલું ઊંચું. તો એમ નહીં માનતા કે ખાલી આપણે મંદિરે જઈએ છીએ ને આપણે સ્વામિનારાયણ કરીએ છીએ ને દંડવત કરીએ. સત્પુરુષે આપણને શુદ્ધ પવિત્ર જે જ્ઞાન આપ્યું છે ને ભગવાનનું, કોટી કલ્પે તમે હું અનંત જન્મ લે ને તોય પ્રાપ્ત થયું નથી. સહજતાથી, વિશ્વાસથી આપણી હાથમાં, જીવમાં ઉતારી દીધું. કેટલું અઘરું છે ખબર કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એકવાર શ્રીજી મહારાજ ગંગાજળીએ કુએ સ્નાન કરતા હતા, અને મહારાજ સ્નાન કરતા હતા અને દૂરથી જીવુબા લાડુબા દર્શન કરતા હતા, અને બહેનો દર્શન કરતા કરતા વાતો તો ચાલુ જ હોય, એટલે અંદર ગુરબુર વાતો કરતા હશે અને મહારાજ શાંતિથી સ્નાન કરતા હતા. એમાં જીવુબા લાડુબા એવું બોલ્યા કે જુઓ તો ખરા કે જે ગોવાળને ગોપીઓને જે મૂર્તિની પ્રાપ્તિ થઈ હતી એ મૂર્તિની પ્રાપ્તિ અત્યારે આપણને, અને એમનું જેવું કલ્યાણ હતું એવું કલ્યાણ આપણું છે, એવી ચર્ચા કરતા હતા. મહારાજે સાંભળ્યું. શ્રીજી મહારાજ કઈ બોલ્યા નથી. સાંજે જયારે શ્રીજી મહારાજ અક્ષરોડીમાં આવ્યા, આરતી કરીને બેઠા, અને જયારે બહેનો બધી દર્શન કરવા આવી, મહારાજ કે બધા છેટારો. કેમ મહારાજ, શું અમે ભૂલ કરી? મહારાજ કે તમારી સમજણ ગોબરી છે. હવે જીવુબા લાડુબા એને મહારાજ કે તમારી સમજણ ગોબરી, એટલે એકદમ હેપતાઈ ગયા. એટલે મહારાજ એવી શું ભૂલ થઈ? મહારાજ કે આજે સવારે તમે શું ચર્ચા કરતા? કે મહારાજ અમે તો મહિમા અને પ્રતાપની ચર્ચા. કે મહારાજ કે ધૂળ મહિમા અને પ્રતાપ? કે કેમ? શ્રીજી મહારાજ કે છે કે તમે એવું બોલ્યા કે ગોપીઓને જે પ્રાપ્તિ થઈ હતી, તો મહારાજ કે ગોપીઓને જે પ્રાપ્તિ થઈ હતી એ અવતારને તો આ મૂર્તિના દર્શન પણ નથી. શાંતિથી વિચાર કરજો, શ્રીજી મહારાજ ક્યાં છે? કોઈની આપણે નિંદા, કોઈને નીચી પાડવાની વાત નથી, બધાનો મહિમા આપણને છે, છતાં પણ સમજણ જેમ છે એમ આપણે દિલમાં ઉતારવી પડશે.
મહારાજ આગળ વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે ગોપીઓના જેવું કલ્યાણ તો તમારા ઘોડાનું કોઈ અધર્મી પાણી પીશે ને એનું પણ ગોપ ગોવાળના જેવું કલ્યાણ થશે. મને આપણે અત્યારે આપણને છે ને ચક્કર આવી જાય. તમે બહુ શાંતિથી વિચારજો કે તમારા ઘોડાનું જે અધર્મી પાણી પીશે એનું પણ ગોપ ગોવાળ જેવું કલ્યાણ છે. હજુ તો આ લોકોને ડસકો અંદર ઊંડો ઉતરે ને પેલા મહારાજ કે તમારા દરબારમાં જે બળદ ગાય ઘોડા અને ભેંસ બાંધી છે ને એ પણ વાજતે ગાજતે અક્ષરધામમાં પહોંચશે. અરે ગાય બળદ જે જિંદગીમાં સ્વામીના નામ નથી બોલી શકતા. મહારાજ કહે છે કે તમને મહિમા ક્યાં છે કે આ તમારા દરબારમાં અમે ચાલ્યા બેઠા ફરીએ છીએ તો એની ચરણરજ લેવા માટે મોટા અવતારો નિત્ય આવે છે. અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા જે મૂળ પુરુષ અને પ્રકૃતિ એ રોજ આવીને તમારી આ ચરણરજ માથે ચડાવે છે. તમને ગોપ ગોપીઓની શું વાત કરો છો? જયારે શ્રીજી મહારાજ આ બધી વાત કરી અને બધાને મહિમા ઠર્યો, હવે મારે તમને એમ કેવું છે, જો શ્રીજી મહારાજના પ્રતાપે જે પશુ પંખીઓનું કલ્યાણ પણ અક્ષરધામમાં હોય એના કરતા વધારે સુખ છે ને તો જીવુબા લાડુ બને સુખ વધારે હતું મહારાજનું. એના કરતા નજીક અને વધારે સુખ કોને? તો 500 પરમહંસોને. પણ જયારે બાળમુકુંદ સ્વામી સારંગપુરમાંથી પસાર થતા હતા અને તમારા જેવા હરિભક્તો અને અમારા જેવા સંતો અક્ષરપુરુષોનું નવું બનતું મંદિરના પથ્થર ચડાવતા હતા ત્યારે બાળમુકુંદ સ્વામી શું બોલ્યા કે જે સેવા 500 પરમહંસને નથી મળી ને એ સેવા અક્ષર પુરુષોત્તમની તમને મળી. આ જે આપણે કાર્ય કરીએ છીએ ને તો એમ નહીં માનતા કે આપણે કોઈક મુખ્ય કાર્યાલય આપણને સંદેશો આપે છે એનું કાર્ય કરીએ છીએ. તમે કઈ બાળ મંડળના કાર્યકર છો જ નહીં. તમે ભગવાન સ્વામિનારાયણના કાર્યકર છો, શ્રીજી મહારાજના કાર્ય કરો છો, આપણા ગુરુ પરંપરાના કાર્યકર છીએ. જો એ આપણા મનમાં ક્લેરિટી આપે ને કે પ્રમુખ સ્વામી મહારાજે આપણને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું, એ જો કેફ હોય ને કોઈ દિવસ આપણને સત્પુરુષે એટલું બધું આપણને આપ્યું છે કે આખી જિંદગી આપણે ખર્ચી નાખીએ ને તોય ઓછી છે. પહેલા વિશ્વયુદ્ધનો હું પ્રસંગ કહું છું કે જયારે ઇંગ્લેન્ડ અને જર્મનીનું યુદ્ધ ચાલતું હતું ત્યારે બ્રિટિશ જે એરપ્લેન્સ હતા, RAF રોયલ એરફોર્સ કહેવાય છે, એની અંદર તે વખતે એટલી બધી ખેંચ હતી. એટલે કોઈ પ્રોફેસર હોય, કોઈ બિઝનેસમેન હોય, કોઈ ધંધાકીય માણસ હોય, કોઈ સામાન્ય માણસ હોય, પોસ્ટ ઓફિસ ચલાવતો દુકાનદાર હોય, બધાને આર્મીમાં લઈ લીધા હતા. આર્મીમાં અછત હતી, યુદ્ધ વિશ્વયુદ્ધ ચાલતું હતું, બધા પુરુષો હોય ને મેજોરિટી એને આર્મીમાં. એમાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજના અંગ્રેજીના પ્રોફેસર રોનલ્ડ નિક્સન કરીને બહુ જબરજસ્ત પાવરફુલ મેધાવી હોશિયાર માણસ, એ છે ને વિમાનમાં RAF નો પાયલટ બન્યા યુદ્ધ માટે. પાવરફુલ આખો સ્ક્વોડ્રન હોય ને 50-60 પ્લેનોનું આખું સ્ક્વોડ્રન, એનો પોતે નેતા. એકવાર સાયરન વાગી, પ્લેનમાં બધા ચડીને પ્લેન ઉડાડ્યું. જેવું પ્લેન ઉડાડ્યું ને અચાનક 2-5 મિનિટ પછી આખું પ્લેન જમણી બાજુ વાળીને એને પ્લેન છે ને પાછું ઉતારી દીધું. લીડર હતો એને પ્લેન પાછું ઉતાર્યું, એની પાછળ 60 પ્લેન પાછા ઉતરી ગયા. જેવા નીચે ઉતર્યા ને એટલે બધાએ તાળીઓના ગડગડાટથી એને વધાવી દીધો કે તે જબરજસ્ત કામ કર્યું, આગમચેતી વાપરી, હોશિયાર છે, પાયલોટ તો છે પણ તું ભવિષ્યનું જાણે છે, જબરજસ્ત પાવરફુલ બેસ્ટ પાયલટ છે. પેલો કે આ બધા મને આટલા બધા ઇલકા ખભો થાબડે છે, કરે છે કેમ? એ કે ભલા માણસ, જો તું પ્લેન લઈને ઉપર ચડ્યો હોત, સામે જ થોડાક ગાંવ દૂર જ જર્મનીના 200 પ્લેનો હતા, તમને ખાક કરી નાખે, આપણા બધા પ્લેન જાત, માણસો મરી જાત, બધાની જાન તે બચાવી લીધી, તું હોશિયાર છે. આ રોનલ્ડ નિક્સન શું કે ખબર છે? કારણ કે છે ને સત્યવાદી હતો. એને વિચાર્યું કે મેં મારી જાતે પ્લેન નથી પાછું પાડ્યું, કોક શક્તિ. હું પણ વિચારતો હતો કે પ્લેન કેમ જમણી બાજુ વળે છે. આપણે તો કોઈ ખભો થાબડે ઘણા બરાબર છે કે અનુભવ. એટલા બધા આપણે ભિખારી છે ને, આપણે ક્રેડિટના એટલા બધા ભિખારી છે, એમને એમ થઈ ગયું ને કે પ્લાનિંગ થી કર્યું. જોજો માણસ કેટલો બધો ભીખ માંગે કે કદાચ આપણે સવારના 5:30 ઉઠ્યા હોય ને અને કોઈક આપણને પૂછે કેટલા વાગે ઉઠ્યા, કે 5 વાગે આંખ ખુગડી ગઈ હતી, એમાં અડધો કલાક લઈ જાય. અને જો રાતના 2 વાગે સૂતા હોય તો કેટલા વાગે સૂતે, કે લગભગ 3 જેટલું થઈ ગયું તું. લે કેમ?
વી આર બેગર્સ ફોર પ્રેઝિસ. આ માણસ છે ને એના મનમાં વિચાર્યું કે મેં પ્લેન નથી ઉતાર્યું, હું પોતે વિચારતો હતો આ પ્લેન કેમ નીચે ઉતરી ગયું તો જબરજસ્ત ઘટના થઈ ગઈ ને મને લોકો મને શાબાશી આપે છે. હી સ્ટાર્ટેડ થિંકિંગ અને એને કીધું કે નક્કી કોઈક દિવ્ય શક્તિએ મારું પ્લેન ઉતાર્યું અને 60 જણની જાન બચાવી. એ કે મારે આ દિવ્ય શક્તિ શોધવી છે. એ RAF માંથી નીકળી અને સીધો ભારત આવ્યો. ભારત આવીને એને છેક હિમાલયમાં જઈ અને ત્યાં આગળ એને દીક્ષા લીધી અને એનું નામ પડ્યું યોગી કૃષ્ણ પ્રેમ. સાધુ બન્યો. અંગ્રેજ માણસ, હોશિયાર, જબરજસ્ત પાવરફુલ. જે માણસ છે ને ઘણા પ્રોફેસરો કેવું હોય ભગવાન ઉણપ રાખતા હોય. જે બહુ બુદ્ધિશાળી પ્રોફેસર હોય ને એ પછી આર્મીના ભાષણ આપે પણ બંદૂકથી ડરે. સમજી ગયા? અને જે બહુ બંદૂક ચલાવી શકતો હોય ને એને પછી અંગ્રેજીનો કક્કોય ના આવડતો હોય, કારણ કે એ પાછો ભગવાન એની બુદ્ધિ ઓછી રાખે, બધું મિક્સ કરે. આ બધું આ બેવમાં પ્રવીણ અને સાધુ. એ યોગી કૃષ્ણ પ્રેમ એટલો બધો ભક્તરાજ બન્યો. એક વાર ભારતની ટ્રેનમાં જતો હશે. ભારતની ટ્રેન, આપણી તો ટ્રેન ખબર છે ને, અત્યારે આટલી ભીડ છે તો પહેલે તો ટ્રેન ઓછી, માણસો તો લગભગ એટલા ને એટલા જ હોય અને બધા એક જ જગ્યાએ જવાનું. જોજો તમે જયારે ટ્રેન સ્ટેશન જાઓ ને તો તમને આખું ટ્રેન સ્ટેશન ભરેલું લાગે. આમ પછી યાર એ થાય કે આ તો ઘણી ટ્રેનોમાં જશે પણ બધા આપણી ટ્રેનમાં ચડે. ખાસિયત એવી છે કે આપણે યાર અહીંયા અને પાછા આપણા ડબ્બામાં લાગે, ભરચક થઈ ગયો હોય. આ માણસ સાધુના વેશમાં ટ્રેનના ડબ્બામાં ચડ્યો. તે વખતે અંગ્રેજીનો રાજ, અંગ્રેજોનું રાજ. 2-3 અંગ્રેજો પણ ટ્રેનમાં ચડ્યા અને વ્યવસ્થિત અંગ્રેજો ચડેલા આપણે ઇન્ડિયન્સો ખસી જાય, રાજાઓ હતા તે વખત. અને ચડ્યા અને એક અંગ્રેજ બાઈ, આ સાંભળજો ધ્યાનથી, તમારા જીભે અને મનમાં વાત હોવી જોઈએ. અને એક અંગ્રેજ બાઈ આ યોગી કૃષ્ણ પ્રેમને જોવે છે, દોડ્યો સાધુના કપડામાં લગર વગર. એટલે પેલી બાઈ છે ને ધીરે ધીરે આમ જોઈને એને કહે છે કે વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? તો પેલો કે યોગી કૃષ્ણ પ્રેમ. એટલે પેલી બાઈ થોડીક હસી કટાક્ષમાં, એ કે એ નહીં, ધ રિયલ નેમ. આ હું નથી કેતો, સાચું નામ. પેલો કે ધીસ ઇઝ ધી ઓનલી નેમ, આ એક જ છે મારું નામ. એટલે પેલી બાઈ પાછી વધારે વિફરી. એ કે તું ક્યાંનો છે? એક ઇંગ્લેન્ડનો. એ કે ક્યાં અભ્યાસ કર્યો છે? પેલો કે ઓક્સફર્ડ. અભ્યાસ કર્યો નહીં, ત્યાં કરાવતો હતો. ખુમારી તો હતી કે નહીં એની પાસે. એ કે તને તે એ પછી પેલી બાઈ બગડી અને પછી શું કીધું ખબર કે વાય હેવ યુ ફોરસેકન ઇંગ્લેન્ડ, વાય હેવ યુ બિટ્રેડ ધી એમ્પાયર, કે વોટ હેઝ ઇન્ડિયા ગિવન યુ, વાય હેવ યુ ટેકન અ લાઈફ વિથ ધ નેટિવ્સ. એ કે તને ધિક્કાર છે, તે આપણા દેશને કેમ તે છોડી દીધો, તે શા માટે એનો વિદ્રોહ કર્યો, તને આ ભારતના વાસીઓ તને શું આપ્યું કે તું એની જોડે જઈને બેઠો છું, તારે શરમાવવું જોઈએ. એમ મોટે મોટેથી પેલી બાઈ બોલવા લાગી અને છેલ્લે બોલીને વિફરીને કે વોટ હેઝ ઇન્ડિયા ગિવન યુ, ભારતે તને શું આપ્યું. ધીરે રહીને યોગી કૃષ્ણ પ્રેમે એની નાની કોથળી હતી એમાં હાથ નાખીને કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાઢીને કીધું કે મેડમ, ઇન્ડિયા હેઝ ગિવન મી કૃષ્ણ, કેન ઇંગ્લેન્ડ ગીવ મી કૃષ્ણ. એટલે કે બેન, મને ભારતે કૃષ્ણ આપ્યા છે. આખા ઇંગ્લેન્ડનું રાજ્ય ભેગું થાય ને તો મને એક કૃષ્ણ આપી શકે? મારે તમને એ જ કહેવું છે કે આખી દુનિયાના માણસ ભેગા થશે ને, તમામ સાધુ પુરુષો ભેગા થાય, તમામ અવતારો ભેગા થાય, તમામ શાસ્ત્રો ભેગા થાય, એમાંથી બધા જ ભેગા થઈને તમને અક્ષર પુરુષોત્તમ આપી શકશે. પ્રમુખ સ્વામી આપણને આપી શકે છે. જો એ આપણા મનની અંદર ધડતા હોય ને તો સ્વામીનું જે આપણા ઉપર ઋણ છે એ ક્યારેય આપણે ભૂલી નહીં શકીએ. એ મનમાં આપણે ચાલવું પડે. અને ત્રીજી વાત છે, પહેલાં પેલું તો સ્વામીએ આપણને અપનાવ્યા, બીજું સ્વામીએ જે આપણને આપ્યું, અને ત્રીજી વાત ખબર છે, અપનાવ્યા પણ એમણે, બરાબર ને, આપ્યું પણ એમણે. આપણે કઈ માંગ્યું હતું? અને એ આપણને સાચવી રાખે ને એના માટે દાખલો પણ એમનો. આ તો ખરેખર ઘર જમાઈ બનીને બેઠા છે આપણે, ખરેખર ઘર જમાઈ બનીને બેઠા છે. આપણને લાગે હું સ્વામી માટે કરું છું, શું કરીએ છીએ? નથિંગ. જે સત્પુરુષે આપણને અપનાવ્યા, જે સત્પુરુષે આપણને આપ્યું, અને એ સાચવવા માટે પણ 100% દાખલો એનો.
કેટલો બધો સ્વામી દાખલો કરે છે. આ ઉંમરે ઓલમોસ્ટ 90 યર્સ હજુ પણ સ્વામી એક મંદિરમાં બેસીને રહેતા નથી. સદગુરુ સંતોને પૂછો, બધા જ મોટા મોટા સંતો બાપા પાસે જઈને વિનંતી કરે, કોઈની તાકાત નથી બાપાને કહી શકે કે બાપા તમે એક બાજુ રહો, રહે જ નહીં. અરે પ્રસંગ તો જુઓ ક્યાં એમનું મન છે. અત્યારની ઉંમરે આટલી બધી તકલીફ, નાના હોય તો સમજાય, પણ અત્યારે સારંગપુરમાં સ્વામીશ્રી સાથે બધા અમે બેઠા હતા. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી અને હું પણ હતો. બધી ચર્ચા ચાલતી હતી. એમાં નારાયણ મુનિ સ્વામીએ સ્વામીને હસતા હસતા કીધું, બાપા તમને સારંગપુર ફાવી ગયું? કારણ કે સ્વામી છે ને લગભગ 100 દિવસ સતત સારંગપુર રહ્યા હતા. સ્વામી હસતા હતા એટલે નારાયણ મુનિએ કીધું કે બાપા તો હવે તમે સારંગપુર બાપા છે ને તમારો બેઝ બનાવો, સારંગપુર જ રહો અને શાંતિથી હવે વિચરણ ઓછું કરો. એવું બધું નારાયણ મુનિ સ્વામી પ્રેમથી વાત કરતા હતા. એમાં પછી હું બોલ્યો, મેં કીધું બાપા આત્મસ્વરૂપ સ્વામીનો પણ ફોન હતો ને એમને એવું કહ્યું હતું દિલ્હીથી કે હવે સ્વામી તમે છે ને સારંગપુર જ રહો, અમે વારાફરતી આવીને લાભ લઈશું, હરિભક્તો દર્શન કરશે, તમારી તબિયત સારી રહે, હવે કોઈ બહુ વિચરણ ઝાઝું કરતા નહીં. આ ચર્ચા ચાલતી હતી ને એમાં મારાથી એક ભૂલ થઈ. હવે સાંભળજો. મેં કીધું બાપા મેં એક પુસ્તક વાંચી હતી, ફ્રીડમ એટ મિડનાઇટ, ભારતને સ્વતંત્રતા આપવા માટેની આખી પુસ્તક છે. ઇટ ઇઝ રિટન બાય ડોમિનિક લાપિયર, ફ્રેન્ચમેન. અને એમાં એને એવું લખ્યું હતું, પુસ્તકની શરૂઆત કેવી રીતના થાય છે કે ભારતનું જે કેપિટલ તો ન્યૂ દિલ્હી કહેવાય ને, એટલે એને લખ્યું હતું કે આજે ભારતનું કેપિટલ એટલે ભારતની રાજધાની 80 કિલોમીટર ખસી. તમે કુતૂહલતા થાય કે નહીં કે કોઈ દિવસ રાજધાની ખસે? એટલે બીજો વાક્ય શું હતું? કારણ કે ગાંધી 80 કિલોમીટર દૂર એક ગામડામાં ગયા કે ગાંધી એ ભારતની રાજધાની. સમજી ગયા? એમ મેં આખું આનું ભાષાંતર કર્યું બાપા કરી. મેં કહ્યું બાપા આવું હતું કે જ્યાં ગાંધી ત્યાં રાજધાની. મેં કહ્યું બાપા હવે જ્યાં તમે ત્યાં રાજધાની. સાંભળજો કે બાપા સારંગપુર તો ત્યાં રાજધાની આપણી, બોચાસણ તો રાજધાની, બાપા તમે ગઢડા જાઓ તો રાજધાની, તમે જ્યાં જાઓ ત્યાં રાજધાની. એટલે તમારે ચિંતા નહીં કરવાની. હજુ આ જયારે વાક્ય બોલતો ને એમાં સ્વામીની પછી છે ને ત્રીજું નેત્ર ખુલ્યું. બાપા કે સ્વામી કે તમે બધા એમ મને કહો છો કે આરામ કરો આરામ કરો આરામ કરો. સ્વામી કે મેં મારી નજરે જોયું નથી. સ્વામી કે એમ કેમ નથી કહેતા કે બાપા છેલ્લા શ્વાસ સુધી વિચરણ કરો વિચરણ કરો? અરે આપણે શું બોલીએ? સ્વામી કે એમ કેમ નથી કહેતા કે છેલ્લા શ્વાસ સુધી વિચરણ? સ્વામી કે મેં જોયા છે. સ્વામી કે તમે તો કોઈએ જોયા નથી. સ્વામી કે મેં શાસ્ત્રી મહારાજને જોયા છે કે સ્વામી કે એમને પગે વાવ હોય, પગ સૂજી ગયા હોય, લાલ થઈ ગયા હોય, દુખે કેડ રહી ગઈ હોય, બબ્બે હરિભક્તો ઊંચકીને શાસ્ત્રી મહારાજને ગાડામાં બેસાડે અને એવા દુખાવાના સહિત શાસ્ત્રી મહારાજને પધરામણી કરતા મેં જોયા છે. સ્વામી કે યોગી બાપાને 10 રોગ હોય, લોહી ટપકતું હોય, તકલીફ હોય, કેટલી બીમારીઓ હોય અને બબ્બે માળ ચડતા સ્વામી કે મેં જોયા છે. સ્વામી કે તમે મને કહો છો કે રાજધાની રાજધાની? સ્વામી કે હું તમને કહું નારાયણ મુનિ, સ્વામી કે તમે આ લખી રાખો, સાધુ અને ગઢ થૂચીમાં નાખજો કે છેલ્લા શ્વાસ સુધી બધા પધરામણી કરે, છેલ્લા શ્વાસ સુધી બધા વિચરણ કરે. સ્વામી કે એ મારી શીખ છે. અને સતત બોલ્યા કરે. અને સ્વામી મને કે તું રાજધાની રાજધાની કરે છે? સ્વામી કે હું તને કહું રાજધાની એટલે શું? સ્વામી કે આપણા એક એક હરિભક્તનું ઘર એ મારી રાજધાની, ત્યાં મારે પધરામણી કરવી છે રાજધાની. આટલી ઉંમર, હજારો ઘરમાં પધરામણી કર્યા પછી એક એક ઘરની અંદર લોકો કે મારે ત્યાં બાપા 5 વાર 10 વાર આવી ગયા. હવે ક્લાઇમેક્સ પ્રસંગ કહું, અઠવાડિયા પહેલાની વાત કરું છું, તમે સ્વીકારી જ ન શકો. એક અધિકારી સખત મિજાજી, મળવા તૈયાર નહીં, બોલવા તૈયાર નહીં, 30-40 વર્ષથી ગુજરાતમાં IAS ઓફિસર હશે, હજુ સુધી આપણે એક મંદિરમાં પગ મૂક્યો નથી. અને એના નીચલા અધિકારીઓને એમ સતત કહ્યા કરે કે તમારે કોઈ પણ વાર મંદિરે જવું નહીં, ને જાઓ તો એક પણ લાડુડી લેવી નહીં, એક લાડુડી લેશો ને એના દીઠ 1 એકર આપવો પડશે. આ એની છે ને કેલ્ક્યુલેશન હું કઉ છું, કેલ્ક્યુલેશન. આ તો વચમાં પ્રસંગ કહી દઉં છું. આ કેલ્ક્યુલેશન મળવા તૈયાર નહીં. સ્વામી અમે માથા પછાડીને મળે નહીં ને ભગવાનનું કરવું એવું થયું, જોગાનું જોગ એવું થયું કે અમારો ભેટો થયો, મળ્યા, ભેગાઈ થયા, વાતચીત પણ કરી, આખું ભોજન જમાડ્યું છે મેં, એટલે ચિંતા ના કરતા. પણ જમાડતા જમાડતા એ માણસ શું કે છે મને ખબર છે?
એ કે સ્વામી મને એક વાત મારે તમને કેવી છે, મને અંતરમાં એક વાત સતત યાદ રહેશે. શું કે જયારે હું નવો નાનો પહેલી જ વાર ગુજરાતમાં પ્રવેશ કર્યો અને નવો જ અધિકારી હતો લગભગ 40 વર્ષ પહેલા, ત્યારે પ્રમુખ સ્વામી મારે ઘરે પધરામણી કરી ગયા છે. હારો વિચાર તો કરો, કોઈ બહારનો માણસ નથી જાણતા, જેને ભાવ નથી. મને લાગે છે કે સ્વામીએ છે ને એક ઓપોર્ચ્યુનિટી સેવા કરવાની જવા નથી દીધી, એક જવા નથી દીધી. ક્યાં સ્વામીનું વિચરણ, કેટલી બધી. આ જે દાખલો છે તો જે એને આપણને અપનાવ્યા છે, આપણે એના થઈને રહીએ અને આપણને જે કલ્યાણનું જે બિરુદ આપ્યું છે, આપણું કલ્યાણ છેક અક્ષરધામ સુધી આપણે પહોંચીએ, એના માટે દાખલો છે. એ તો અક્ષર બ્રહ્મ છે, શું કરવાનું એમને? કેટલો બધો દાખલો. નાનામાં નાની વાત હું તમને કહું છું ત્યારે આપણને ખબર પડે કે સ્વામી ખાલી પત્ર લેખન તમે કહો છો ને, અત્યારે લાગે બાપા આરામ કરે છે, પત્ર લેખન તો ચાલુ જ છે. સ્વામીનું છે ને પાવર શિફ્ટ જેવું છે. કેવું પાવર શિફ્ટ ખબર? તમે કોઈ ઊંચકો ને આપણે વજન, પછી અહીંથી ઊંચકીને તમે ડાબા હાથે ઊંચકો, ત્યાંથી માથે ઊંચકો, છેલ્લે ખભે ઊંચકો, વજન તો એનું એ જ ને. એમ આપણને લાગે બાપા આરામમાં છે અંદર. મળતા ના ત્યારે શું કરે? પત્ર ના હોય ત્યારે શું કે? ટેલિફોન. અરે ટેલિફોન ને પત્ર ના હોય ત્યારે પ્રાર્થના સતત. અને પ્રાર્થના સૂતા સૂતા પણ સ્વામી હરિભક્તો સંતોની ચિંતા કરતા હોય છે, સતત ઇઝ ઓન. પત્ર તો એમનું પર્સનલ હોમવર્ક જેવું છે. કેટલી વાર અમારી મીટિંગો થાય ને એમાં પછી સ્વામી કે તમારું કામ કરશો કે મારું કામ રહી જાય છે. સ્વામીનું કામ શું? પત્ર લેખન. લે, આપણે આ યુગમાં, મોબાઈલના યુગમાં પત્ર લખીએ, મિસ કોલ મારી દે, એમાં તો પૈસા ના જાય, યાદ કર્યો આવી જાય. આ તો હવે અમદાવાદી રીત છે કે યાદ કરીએ આવી જાય અને પેલા પાછો બિલ ચડે, પાછો પેલો તમને નાખે કે કર્યો નહીં, મિસ કોલ તો માર્યો તો મેં, લે એને પાછા ચોટાડો તમે. આ તો બધા આવું કરતા હોય છે. પણ આ યુગની અંદર આપણે આપણા કુટુંબીજનને પણ પત્ર લખવા તૈયાર નથી. સત્પુરુષ કેટલા બધા વાંચે, લખે. એક વાર 72 પાનાનો પત્ર સ્વામી વાંચતા હતા અને સંતોએ રોક્યા અને કીધું બાપા આ 72 પાનાનો પ્રશ્ન, તો સ્વામી કે એનો હકીકતનો પ્રશ્ન તો આનથી મોટો હશે. સમજાય? કેટલો બધો પ્રશ્ન, કેટલું બધું સ્વામી સૂક્ષ્મ સમજીને. એક વાર સ્વામી પ્લેનમાં લઘુ કરવા જતા હતા અને લઘુ કરવા માટે અંદર સંતો વ્યવસ્થા કરે તો ઉભા પ્લેનમાં લઘુ કરવાના બારણે ઉભા સ્વામી પત્ર પૂરો કરતા હતા. એક વાર રેલવે સ્ટેશન ઉપર તો ઢગલો વાર ટ્રેન આવવાની બાકી હોય તો જતા જતા સ્વામી એક પત્ર લખીને મૂકી દે. કેટલાય પ્રસંગ એવા છે કે સ્વામી ડેન્ટિસ્ટ પાસે ગયા હોય અને પેલો દાંત ઓરવામાં આમ કરે ને, આપણે તો ડેન્ટિસ્ટ પાસે ગયા તો એને જ જોયા કરીએ કે પેલો જે કઈ કરે એમાં ટેન્શન થતું જાય કે શું કરે છે, આવડી મોટી સોય કાઢી હોય કે નહીં. ભલે બીજા માટે હોય તોય તમારે તો વાગી જાય. પણ હું શું કઉ છું, આપણે એની ચિંતા કરતા એટલો બધો દેહભાન શું કરે છે કે શું કાઢ્યું ઘર, કેટલો બધો પ્રશ્ન થાય. સ્વામી ડેન્ટિસ્ટની ચેરમાં બેઠા હોય ને ડેન્ટિસ્ટ પેલો કઈક આગુ પાછળ તરત સ્વામી પત્ર કાઢીને વાંચતા, એવા આપણે જોયા છે અને ફોટાઈ જોયા છે. ક્ષણે ક્ષણ સ્વામી છે ઉપયોગ કરે છે. હજુ તો સાંભળજો, એ તો બધું જ આપણને સમજાય. પણ જયારે સ્વામીને ચક્કર આવ્યા, અમદાવાદની અંદર પડી જતા હતા અને સેવકોએ ઊંચકી રાખ્યા, બધા ડોક્ટરના મનમાં ચિંતા, આખો દિવસ સંતો જમ્યા નથી, અમે બધા ફોન કરીએ ને આ કરીએ ને તે કરીએ ને બધું. ત્યારે સુબ્રમણ્યમે કીધું કે પ્રમુખ સ્વામી તમે એન્જિયોપ્લાસ્ટી કરાવી જો. કેમ કે મેં એવું એનું ઓપરેશન કર્યું છે, કોઈ વાંધો નહીં આવે એવી એમને કોન્ફિડન્ટલી વાત કરી. નીકળ 88 વર્ષે તમે હૃદયની અંદર બીજી નળી નાખી ના શકો, એમને હૃદય બેસી જાય. 88 વર્ષે તો કોક એને આમ ખભો થાપડે ને તોય પેલા એટેક આવી જાય. ખરેખર જોજો તમે, એક રૂમ માંથી બીજી રૂમમાં લઈ જાવ તો આ ક્યાં બદલો છે, આખું દેશ બદલાઈ જાય હકીકતની અંદર. કારણ કે તે વખત બીજું કઈ કરી જ ના શકો. સ્વામી તે વખતે સખત ટેન્શનમાં હતા અને સ્વામીને જયારે પ્લેનમાં બેસાડીને લઈ ગયા, ત્યારે પ્લેનમાં બેઠા ને તો સ્વામી ધર્મચંદ સાહેબ શું કે ખબર કે બધા હરિભક્તોનો પત્રો લાવી દો. કેમ કે કદાચ લાંબી બીમારી નીકળે અને આપણે પત્રોનો જવાબ ન આપી શકીએ તો બિચારા રાહ જોઈને બેઠા હોય. આપણે તો શું કહે કે હું બીમાર છું ને એટલે સમજશે બધા. તમને એમ લાગે ને કે હું બીમાર છું એટલે કાર્ય નહીં કરું એટલે સંતો સમજશે. નહીં સમજીએ અમે, આ સમજી રાખજો. કારણ કે સ્વામી બીમાર હોય તો પણ સ્વામી સતત કાર્યરત છે, તો આપણે કરવું પડે કે નહીં? કરવું જ પડે. આપણા મનની અંદર આ ફોકસ રાખવું જ પડે. ક્યાં ક્યાં સ્વામી કામ કરે છે, કેટલું. એ તો હજુ સમજ્યા. એક વાર સ્વામી
ત્યાં આગળ સારંગપુર હતા અને સ્વામીના આંખમાં આખી લાલ થઈ ગઈ હતી, લોહી આંખમાં નીકળ્યું હતું, આખી બ્લડ શોટ રેડ. દવા નાખીને સ્વામીની એક આંખમાં આખું પેલું બાંધ્યું ને પેચ બાંધ્યું હતું. અમે બધા સંતોય હતા અને સ્વામી એમને બેઠા હતા. એક આંખ હોય તમને અને પેચ બાંધ્યું તો આમ સતત શું બળતરાતો રહે ને. બીજી આંખ ખોલો ને આમ ખસોડો તો બીજી આંખ અંદર ફરે, ખબર છે ને. એટલે આ પરિસ્થિતિ હતી. સ્વામી એક પત્ર લીધો, ત્યાં સ્વામી 17 પાનાનો પત્ર. મેં આખા ફાઇન પાના ગણ્યા, અમે બધા જ બેઠા હતા. તો સ્વામી તો એક આંખે આમ શરૂ કર્યો પત્ર. બધાને લાગ્યું કે આ તો ખરેખર મંડી પડ્યા છે. એટલે છે ને ધીરે અમે હાથ મૂક્યો પત્ર ઉપર. સ્વામી કે હાથ લઈ લે. સ્વામી જે સ્ટાઇલ છે ને, સ્વામી હાથ લઈ લે. એટલે અમે કીધું કે બાપા આ પત્ર ના વાંચો, તમને આંખમાં તકલીફ છે. સ્વામી કે એક તો સારી છે ને. અમે કીધું બાપા એક આંખે પત્ર ન વંચાય. સ્વામી કે એમ? મેં કીધું બાપા એક આંખે પત્ર ન વંચાય. તો સ્વામી કે તું અમદાવાદ જઈને તારા કોઠારીને પૂછજે કે એક આંખે પત્ર વંચાય કે નહીં. કારણ કે અમદાવાદના કોઠારીને એક જ આંખ છે, જો તમને ખબર ના હોય તો. સ્વામીને એ ત્યારે યાદ આવ્યું. પછી સાંભળો, સ્વામી એટલા ઠાવકાઈથી બોલે આમ જરાય નહીં. કારણ કે તું અમદાવાદ જઈને તારા કોઠારીને પૂછજે એક આંખે પત્ર વંચાય કે નહીં. પછી મેં કીધું હારું, હા યાર આ તો ત્યારે ટ્યુબલાઇટ થઈ કે કોઠારીને એક જ આંખ છે. એટલે મેં કીધું બાપા પણ કોઠારીને તો પહેલેથી એક આંખ છે, એટલે એ તો ટેવાઈ ગયા છે. સ્વામી કે હું સેવા કરવા માટે ટેવાઈ ગયો છું. આ વિચારજો, આપણને નડે છે કેમ સેવા? કે ટેવ નથી પડી. અને પછી મેં વિચાર્યું કે કોઠારી એટલે છે ને ધાર્યું નિશાન પાર પાડે છે. એક જ આંખ છે ને, એકલવ્ય જેવું, જે નક્કી કરે ને પાર પડી જાય, કારણ કે ફોકસ વિઝન છે એમની. પણ એનીવે કે વાત શું કરવી છે કે સત્પુરુષ લેશ માત્ર આટલી ઉંમરે આટલા ભીડામાં પણ સ્વામી છે ને એ પોતાનું કામ કરે, જબરજસ્ત કાર્યનિષ્ઠ. અને ગમે તેમ કરીને પોતાનો એટલો બધો ભોગ છે કે એ જયારે આપણે વિચાર કરીએ ને ત્યારે આપણને ખબર પડે. કહેવાનો ભાવાર્થ શું છે મારે કરવું છે કે કદાચ તમને એમ લાગશે કે સ્વામી અમે કામ કરીએ છીએ, આ છે તે છે, પણ જેમ આજે આપણે ગુરુ ઋણ આપવાની જે વાત છે ને, બીજું કાંઈ સત્પુરુષ માંગતા નથી. થોડુંક કરો છો ને એને જાજુ માને છે. તમે થોડુંક પણ, હું તો તમને ત્યાં સુધી કહું છું કે કદાચ તમે એવું નથી કહેતા માથું આપી દો, પણ માથું આપવાનો સંકલ્પ કરશો ને તોય સત્પુરુષ અનંતના રાજી. આજ વખતે તાજો જ પ્રસંગ જામનગરનો કહું, જામનગરનું ખાસ થયું. અતિ બાપા રાજી હતા અને અત્યંત કેફમાં હતા. કેટલાને આશીર્વાદ આપ્યા અને જેને જેને સ્વામીના ત્યાં દર્શન કર્યા તો એકદમ કઈ જુદા જ બ્રહ્માનંદમાં હતા બાપા. બધાને બોલાવે ને આશીર્વાદ આપે ને ખુશખુશાલ હતા. એ દરમિયાન સાંજે લગભગ 5:15 વાગે સ્વામીએ અક્ષય મુનિને બોલાવ્યા, મને બોલાવ્યો. પછી સ્વામી કે ધર્મનિધિ સ્વામીને બોલાવો, કોઠારી સ્વામીને. પછી સ્વામીએ છે ને ત્યાં આપણે જે મંદિરનું કામ કરનાર છે સોમપુરા પરીક્ષિત કરીને એને બોલાવ્યો. અને આપણે મનીષ આપણો યુવક એન્જિનિયર, બધા અમે આમ બેઠા હતા. અને જયારે બધી વાતચીત ચાલતી હતી ને એમાં સ્વામી કે આપણે સારામાં સારું મંદિર કરવું છે અને આ મંદિર જોડે ઇતિહાસ રચાયો છે. અને સ્વામી કે નીકળતો કારણ કે જંતરડામાંથી પસાર થયા છે, નીકળ હાડકા પણ ન જડે ને ભગવાને દયા કરી છે ને. પછી સ્વામી કે આપણે સોના જેવું મંદિર કરવું છે ને બહુ આનંદથી કેફથી સ્વામી બધા આશીર્વાદ આપતા હતા. એમાં સ્વામી મનીષને કહેવા લાગ્યા, આપણો કાર્યકર. સ્વામી કે મનીષ બરાબર પાકું કરજો. એટલે અક્ષય મુનિ એવું બોલ્યા કે બાપા મનીષને છે ને અમેરિકા જવાનું આવ્યું છે. ઓકે, એટલે સ્વામી મનીષ સામે જોવા લાગ્યા. એ કે બાપા તમે કહો તો આપણે આ પૂરું કરી દઈશું. ખાલી એટલું જ કીધું કે હું પૂરું કરી દઈશ. સ્વામી એકદમ રાજી થઈ ગયા અને આમ ધબ્બા મારવા માંડ્યા. અને જે ધબ્બો મારવા માંડ્યા પછી મનીષને ખબર નહીં શું સૂઝ્યું. હવે એને એ વખતે આ વાત કરી, લગભગ 2-3 વર્ષ પહેલા મેં મનીષને વાત કરી. મને એ કે બાપા બ્રહ્મવિહારી સ્વામી મને વાત કરતા હતા. મેં કહ્યું આ શું કઈ નવી વાત લઈ આવ્યા? એ કે જયારે WTC જયારે તૂટ્યા, જે 18 પાયલોટ પ્લેનમાં બેસીને જે અમેરિકાના જે પેલા બિલ્ડિંગો તોડ્યા ને વિમાનમાં, એટલે કે બ્રહ્મવિહારી સ્વામી અમને એકવાર વાત કરી હતી યુવકોને. મેં કહ્યું મારી નાખ્યા, અત્યારે તું ક્યાં બોલે છે? મેં તો ખાલી આનંદમાં વાત કરી હતી. મેં કહ્યું કે આપણે એક બ્રહ્મવિહારી સ્વામી એવી વાત કરી હતી કે આપણે 100 યુવકો એવા તૈયાર કરવા છે જે વિમાનમાં બેસે અને બાપા જ્યાં કે ત્યાં આમ જાગતા. આ બહુ અઘરું છે. જાગતા તમને દિવાલ દેખાય અને પછી માથું અથાડવું સહેલી વાત છે? એટલે કે બાબા બ્રહ્મવિહારી સ્વામી એવું કહેતા હતા કે આપણે 100 યુવક એવા તૈયાર કરવા છે. મેં કીધું તું બોલ નહીં અત્યારે. અને એ કે ના એવા કરવા છે તો એનું લિસ્ટ બનાવ્યું હતું ને એમાં બાપા મેં લિસ્ટમાં નામ લખ્યું હતું કે મારે બાપા છે ને આપને આ માથું અર્પણ કરવું છે.
અને સ્વામી એટલા રાજી થઈ ગયા ને એના પર. સ્વામી કેમ? અને સ્વામી એને ધબ્બો માર્યો. ધબ્બો માર્યો ત્યારે મનીષ કે બાપા રાજી થયા હોય તો અંતકાળે મને લેવા આવજો. તો સ્વામી શું કે? સ્વામી કે મનીષ, અંતકાળે તને શ્રીજી મહારાજ તને લેવા આવશે, તારા આખા કુટુંબને અંતકાળે શ્રીજી મહારાજ લેવા આવશે. પેલો કે બાપા આપ. સ્વામી કે આપ પણ. અને સ્વામી જે કેફથી કીધું કે બાપા કે આપ પણ, તો પેલા સોમપુરાને શું કેફ ચડી ગયો? એ કે સ્વામી એ લિસ્ટમાં મારું ઇનામ રાખો લે. મેં કીધું અક્ષય મુનિ મારી સામે જોયે કોઈ દિવસ સોમપુરા લિસ્ટમાં નામ રાખે? તો આને કીધું બાપા એ લિસ્ટમાં મારું નામ રાખો. તો સ્વામી એટલા હસી પડ્યા. મારે શું કેવું છે, પેલા એ ખાલી સંકલ્પ કર્યો કે બાપા મેં તમને મારું માથું અર્પણ કર્યું અને સત્પુરુષ આટલા રાજી થઈ જતા હોય તો આપણે ક્યાં ખોટ છે? એનું આપેલું, એને અપનાવ્યા, એને આપ્યું, એ દાખલો કરે, એમાં ખાલી આપણે એવું કહેવાનું જ કે બાપા અમે તમારા, તો ક્યાં આપણને કઈ ખોટ છે? અને કોઈક એવું જો ઢીલી મોડી વાત કરતા હોય ને તો આ છેલ્લું હું દ્રષ્ટાંત આપીને બધું અહીંયા પૂર્ણાવતી કરું છું કે કોકના મનમાં એમ હશે તમે તો બહુ વૃદ્ધ નથી કે જે બધા ખુરશી પર બેઠા છે કે સ્વામી મારે શરીર સાથ નથી આપતું, નહીં એવું કે હું બીમાર છું. સો વોટ? NSC નો કમાન્ડો હોય અને ત્યાં લડાઈમાં ગયો હોય પછી કે શરદી થઈ છે, જવાય પાછો? એને સામેથી ગોળી મારી દેવી જોઈએ. પેલો કે ના ના એ મારી કેજ રહી ગઈ, ચાલે? અક્ષરધામ વખત થયું હતું અને બધા ત્યાં હતા ને એકદમ ગોળીઓ ફૂટી, બધા પોલીસો ભાગ્યા. પછી અમને કીધું કે ભાઈ આ તમારી જ બંદૂક ફૂટી છે. કેમ? હારી કે ઘણા વખતથી ફોડી નથી લે. આ હકીકત કહું છું સ્વામી, આ તો ભગવાને રક્ષા કરી છે. પણ હું શું કહું, પછી NSG આવ્યા પછી આખી કથા જુદી જ હતી, ટોટલ જુદી. એ વખતની હું વાત તમને એટલે કહું છું કે કોકના મનમાં હોય કે આપણી ઉંમર થઈ ગઈ, કોકને એવું હશે કે હું 15 વર્ષથી કાર્ય કરશું એટલે સ્વામી કોઈ બીજાને ચાન્સ આપો. અરે ચાન્સ જતો કરતા નહીં. કોકને એમ હશે, જેમ અમને કીધું ને, કોકને એમ હશે કે મને સંજોગો પ્રતિકૂળ છે. વેરી ગુડ. સંજોગો પ્રતિકૂળ હોય તો જ તમે તમારી ભક્તિ અદા કરી શકશો. ચારે બાજુ સાનુકૂળ હોય તો શું ભક્તિ અદા કરવાની? સમજ્યા? એમને જ હોય ને કાંઈ હોય જ નહીં તો શું તમે કે હું બસ અખંડ ચડું છું દુનિયા ઉપર. કેમ? ઉપર ચડ્યો જ નથી. એવરેસ્ટ ચડે તો બરાબર, નીચે તો ફર્યા જ કરે. શું કામનું? આ રીતે જો મનમાં ક્લેરિટી હોય કોઈ વાંધો નહીં આવે. પણ કોઈને એમ હોય કે મારી ઉંમર થઈ, કોઈને એમ હોય કે હું બીમાર છું, કોઈને એમ હોય કે મેં બહુ કર્યું, તો શાંતિથી શ્વાસ રોકીને આ દ્રષ્ટાંત સમજો. જો આપણને હોય ને આપણે બહુ કર્યું, કે હું બીમાર છું, કે ઉંમર થઈ ગઈ, તો યાદ રાખજો સ્વામીએ કેટલા મંદિર બાંધ્યા છે? 800 થી વધારે. બરાબર છે ને? 800 થી વધારે પ્રમુખ સ્વામીએ મંદિર બાંધ્યા. એમાં 727 મંદિર સ્વામીએ હાર્ટ એટેક પછી બાંધ્યા છે. આપણે તો શરદી થાય ને કાર્યકર મૂકવા થઈ જાય તો બહુ થઈ ગયું, કેજ રહી ગઈ. 727 મંદિર આફ્ટર હાર્ટ એટેક અને 528 મંદિર બાયપાસ પછી. અરે બાયપાસ પછી પેલો બાથરૂમમાં જતા ગભરાય. પૂછ્યા પણ કે સ્વામી નાવું તો ચાલે. અરે શું છે યાર, અહીંયા 528 મંદિરો બાંધી દીધા. હજુ તો સમજાય. હું તમને કહું છું કે જે સ્વામીએ અગ્રામાં અગ્રા, મોટામાં મોટા, જે આખી દુનિયા ઝૂકી જાય એવા કાર્યો તો છે ને હાર્ટ એટેક અને બાયપાસ પછી કર્યા છે. 85ની સાલમાં દ્વિશતાબ્દી ઉત્સવ 2 મહિનાનો છે. કોઈ કરી શકે 2 મહિના? 3 દિવસ 4 દિવસ કરે ને હાંફી જાય. લંડનમાં અત્યાર સુધી કોઈ ધાર્મિક સંસ્થા, ભારત સરકારે પણ લંડનમાં 1 મહિનાનો ઉત્સવ નથી કરી શકી લે. 85ની સાલમાં. અરે એના પછી તમે જુઓ 91ની સાલમાં અમેરિકામાં ઉત્સવ, યોગી શતાબ્દી 92માં, અક્ષરધામ ગાંધીનગર. હજુ ગાંધીનગર અક્ષરધામની કોઈ કોપી નથી કરી શક્યું. નીકળ ઇન્ડિયામાં કોપી કરવામાં માસ્ટર. હજુ 85માં આપણે ટોરાને સ્વામી પેલી ગેમ લાવ્યા હતા ને 2 સુપર ટુપર, હજુ તો આપણા ઉત્સવમાં ચાલતી હતી. ત્યાં તો રાજકોટમાં બની ગઈ. મેં કીધું આ તો ક્યાં પેટર્નની વાત છે સ્વામી. હજુ સુધી અક્ષરધામની એક નકલ કોઈ નથી કરી શક્યું. કેટલું બધું જબરજસ્ત. હજુ તો આગળ વિચાર કરો, અમૃત મહોત્સવ, લંડન મંદિર, આખું ઇંગ્લેન્ડ બેઠું થઈ ગયું અને આખા યુરોપમાં હાહાકાર થઈ ગયો. શું ઉપરથી 30,000 ફૂટે વિમાનો જાય અને પ્લેનમાં એનાઉન્સમેન્ટ પાયલોટ કરે કે બધા પેસેન્જરને વિનંતી બારીમાંથી નીચે જુએ, નીચે જે જગારા માને છે એ નવું સ્વામિનારાયણ મંદિર જે લંડનમાં બન્યું છે એ છે.
આપણે ક્યાં જાહેરાત નીચે કરવાની, ક્યાં પોસ્ટર લગાડવા, શું કરવું, ક્યાં કરવું, ક્યાં ને ક્યાં 95ની સાલની અંદર એ તો હજુ આપણને લાગે હાંસીએ કામ કરીએ બધું, ત્યાં સુધી 99માં આફ્રિકામાં નાયરોબી મંદિર, 99માં મંદિર, પછી ભૂકંપમાં કામ, આ બાજુ ભૂકંપ પછી 100 નાની મોટી સ્કૂલો, પછી હોસ્પિટલો અને બીજા બધા ઇન્સ્ટિટ્યૂટો સ્વામીએ બનાવી દીધા. આ તો બધું લટકામાં. હજુ તો કોઈ હિંમત કરે પહેલા દિલ્હી અક્ષરધામનું ખાત 33 વર્ષે જમીન મળે અને 4.5 વર્ષમાં પૂરું કરવું. અત્યારે ઇન્ડિયાની વેબસાઇટ સમજાય છે, ઇન્ડિયા સેક્યુલર કન્ટ્રી છે અને કોઈ ધાર્મિક સંસ્થાને પ્રોત્સાહન ના આપે, ઇન્ડિયાનું ઇન્ટ્રોડક્શન કરતી જે વેબસાઇટ છે આખી દુનિયામાં, એમાં અક્ષરધામનો ફોટો છે. શું લખ્યું છે ખબર છે? ધ ગ્રેટેસ્ટ મોન્યુમેન્ટ ધેટ ઇન્ડિયા હેઝ બિલ્ટ. લે, આખા ભારત વર્ષ દરમિયાન મોટામાં મોટું શ્રેષ્ઠતમ જો મોન્યુમેન્ટ બન્યું હોય તો અક્ષરધામ બન્યું છે. એ કહે છે આપણે ક્યાં સ્વીકારવાની વાત, બધા જ સ્વીકારે છે. જયારે બાબા રામદેવ ત્યાં અક્ષરધામ જોવા આવ્યા અને એમના શિષ્યોએ કીધું કે સ્વામી આપણે 800 કરોડની હોસ્પિટલ બનાવે છે, આ બનાવે છે, તે બનાવે છે, બધું આપણે પણ આવું કંઈક બનાવવા જેવું છે. ત્યારે બાબા રામદેવજી શું કહે છે? એને કીધું કે ભૂલી જાઓ, આપણી તાકાત નહીં, આપણે એક કામ કરીએ, શું કે આને જ આપણું માની લઈએ તો શું ખોટું છે? લે, બીજા અક્ષરધામને પોતાનું મનાવવા તૈયાર છે. કેટલા બધા પ્રેમથી, ભક્તિથી, સારી ભાવનાથી. જયારે શ્રી રવિશંકરજી જયારે પ્રમુખ સ્વામીને પ્રથમવાર મળે છે અને સીધા સ્વામીને દર્શન કરીને સીધા સ્વામીના ચરણમાં પડે છે, પ્રેમથી ભક્તિથી સ્વામીને મળ્યા, ત્યારે સ્વામીને શું કીધું ખબર છે? કે મહારાજ आज तक मुगलों ने जितने हमारे मंदिर नष्ट किए हैं ये सबका जवाब आपने एक बनाकर दे दिया. સ્વામી કે ભાઈ અમે તો જવાબ આપવા કર્યું નથી, અમે તો યોગી મહારાજનો સંકલ્પ ને આન તે, કેટલી બિચારા બાપાએ બધું ડિફેન્ડ કરવું પડે, આખી દુનિયા એને ક્યાં મૂકે છે. મારે શું કરવું, કેવું છે ખબર? આ બધું સ્વામીએ છે ને બાયપાસ પછી કર્યું છે. આપણે તો બાયપાસ થાય ને પછી ઘરનો રંગ બદલવાનું છોડી દઈએ, વાળનો રંગ બદલવાનું બંધ કરી દઈએ, વ્હાઈટ માંથી બ્લેક કરતા ને હવે હું બાયપાસ આવી ગયું. લે, એટલે હું તમને પ્રોત્સાહન નથી આપતો કે બધા પાછા બ્લેક કરજો, પણ મારે કેવું છે શું કે એટલી બધી વૃત્તિ સત્પુરુષ છે ને છેલ્લા શ્વાસ સુધી સેવા કરે છે, કારણ કે એમને આ જે સેવા પોતાના ગુરુજનોએ જે કરી છે પોતે માને છે અને જુએ છે. અને એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે સ્વામી જયારે અમદાવાદમાંથી આમ પસાર થતા હતા, સંતો બધા અમે બેઠા હતા, એમાં એક વાર અમે આમ માથું આમ પકડીને બેઠા હતા, સ્વામી એકદમ ઉભા રહ્યા, ઠાવકાઈથી. સ્વામી કેમ માથે લમણે હાથ દઈને બેઠા છો? અમે કીધું બાપા ઉંમર થઈ ગઈ. સાંભળજો બાપા ઉંમર થઈ ગઈ. સ્વામી કે લે, સ્વામી કે અડધા નથી થયા, આપણે બધા 40 અને સ્વામી તો 80. સ્વામી કે અડધા નથી થયા. પછી સ્વામી હસતા હસતા છે ને એકદમ પાછા આવ્યા. સ્વામી કે તમે બધા પ્રાર્થના કરો છો ને કે અમારે 100 વર્ષ થાય. આ સાંભળજો પ્રસંગ. સ્વામી કે તમે બધા પ્રાર્થના કરો છો ને કે અમારા 100 વર્ષ થાય, અમારા 100 વર્ષ થાય. અમે કીધું હા બાપા. સ્વામી કે હું પણ પ્રાર્થના કરું છું કે તમામ સંતો અને હરિભક્તો 100 વર્ષ જીવે અને 100 છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા કરે. સમજી ગયા? એટલે છેલ્લા શ્વાસ સુધી આપણે આ સેવામાંથી પાછા પડવાનું નથી. 90 વર્ષના પણ બાળ કાર્યકરો તમે તૈયારી રાખજો તો આપણો કાર્યકર પાકો કહેવાય. ફરીવાર આજના દિવસે પ્રાર્થના કરીએ કે એમણે આપણને અપનાવ્યા, એમને આપણને આ જબરજસ્ત અક્ષરપુરુષોનું જ્ઞાન આપ્યું, એની રક્ષા કરવા માટે સ્વામી પોતાનો દેહ સંપૂર્ણ આપણી માટે ઘસી નાખે છે, તો આપણે છેલ્લા શ્વાસ સુધી એમની સેવા કરી શકીએ. એ જ આપણું ગુરુ ઋણ પાકું કહેવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન.